તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સિંધુ ભવનની એસબીઆર ગ્વાલિયા રેસ્ટોરન્ટમાંથી આખરે વંદો નીકળ્યો છે। ગ્રાહકે મંગાવેલા વેજીટેબલ કુલચામાં આ વંદો નીકળ્યાનો આરોપ લગાવાયો છે। આપણે જણાવીએ કે ઓસ્ટ્રેલિયાથી આવેલા પરિવારે રેસ્ટોરન્ટ સામે ગંભીર આરોપ લગાવ્યા છે અને આ સમગ્ર મામલે સિંધુ ભવનની એસબીઆર ગ્વાલિયા રેસ્ટોરન્ટ સામે ગંદકી અને બેજવાબદારીનો આરોપ લગાવ્યો છે। ગ્રાહકે અહીં વેજીટેબલ કુલચાનો ઓર્ડર આપ્યો હતો અને જ્યારે તેઓ જમી રહ્યા હતા ત્યારે તેમાંથી વંદો દેખાયો હતો અને આ સમગ્ર મામલે તેમણે રેસ્ટોરન્ટના માલિક અને મેનેજરને ફરિયાદ કરી હતી અને તેમણે પણ કબૂલ કર્યું હતું કે આ પ્રકારની બેદરકારી થઈ છે। જોકે આ સમગ્ર મામલે હવે ગ્વાલિયા રેસ્ટોરન્ટ સામે ગ્રાહકનો રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આખરે નામ સાંભળીને તેઓ આવ્યા હતા પરંતુ તેમની જીવાત ખાવામાંથી નીકળી છે। ઇમિડિયેટલી એક્શન લેવું જોઈએ અને ઓલ દે હેવ ટુ સે ઇઝ સોરી। સાથે નાનું બાળક છે, એનો ભાણો છે, મારા બાપો, મારી દીકરી અને મારા હસબન્ડ અમે બધા જમવા આવ્યા હતા જમવામાં। તો આ સમગ્ર મામલે આખરે આરોપ લગાવવામાં આવ્યો કે તેઓ અહીં જમવા આવ્યા હતા પરંતુ જમતા જમતા તેમની નજર આ ખાવામાં પડેલી જીવાત પર પડી અને આ સમગ્ર મામલે તેમણે હોટલના અને રેસ્ટોરન્ટના મેનેજરને પણ ફરિયાદ કરી હતી અને આ સમગ્ર મામલે તેમણે એક વિડીયો પણ જાહેર કર્યો હતો કે જેની અંદર કુલચામાં સ્પષ્ટપણે વંદો જોઈ શકાય છે। એ લોકોએ ખાલી સોરી કીધું ને મને કીધું હું તમારો કુલચો ચેન્જ કરીને આપી દઉં છું। મેં તો અમારે ખાવું જ નથી હવે કંઈ અહીંયા અને એ લોકોએ તો પણ બધાને ફૂડ સર્વ કર્યું 1 કલાક સુધી। અમારા ગયા પછી બી એ લોકોએ બહાર નીકળ્યા પછી બીજા બધા કેટલાય લોકોએ ખાધું આ ફૂડ। તો એમને એ ફૂડ સર્વ જ ના કરવું જોઈએ, આજે કિચન બંધ કરી દેવું જોઈએ ને। હું ફરી બતાડું છું, આ જુઓ। આ મારી દીકરી છે બાહુભાઈ પટેલ। મારી દીકરી ઓસ્ટ્રેલિયાથી આવી હતી, બાહુભાઈ મણિભાઈ પટેલ। હું નતો આવ્યો પણ મારી દીકરીને ગ્વાલિયા એસબીઆર રોડ સિંધુ ભવન અહીંયા એ લોકો જમવા આવેલા અને પછી મને ફોન આવ્યો એનો કે પપ્પા આવું થયું છે અહીંયા, એટલે કે ફૂડમાં વંદો નીકળ્યો છે। તો અમે એમને કમ્પ્લેન કરી પણ એ લોકો સાંભળતા નથી। મેં કીધું ના સાંભળતા હોય, જો એમ લેખિત આપતા હોય તો લઈ લો અને જવાબદારી લેતા હોય તો લેખિત આપે, પણ એમને ના આપી એટલે પછી મેં કીધું આપણે આગળ જાણ કરીએ બધાને અને એનો રસ્તો કરવાનું કરીએ। અને એ લોકોએ કિચન બંધ પણ ના કર્યું ને ફૂડ સર્વ કરતા રહ્યા। 2.5 કલાક એમને ફૂડ સર્વ કર્યું છે એના પછી બી, આ બનાવ બન્યા પછી બી એ લોકોએ ફૂડ સર્વ કર્યું, કિચન ક્લોઝ ના કર્યું। જ્યારે આ બધા આવ્યા અમને હેલ્પ કરવાને ત્યારે એમને બંધ કરાવ્યું, ત્યારે 2.5 કલાક પછી કિચન બંધ કર્યું। એમે ઇમિડિયેટલી એક્શન લેવું જોઈએ અને ઓલ દે હેવ ટુ સે ઇઝ સોરી। સાથે નાનું બાળક છે, એનો ભાણો છે, મારા બાપો, મારી દીકરી અને મારા હસબન્ડ અમે બધા જમવા આવ્યા હતા જમવામાં।